પુસ્તક ગિરનારના સિદ્ધયોગીઓ. લેખક અનંતરાયજી રાવલ. પ્રકરણ 6. જલતી ચિતા અને ચુડેલના દર્શન. વાહ! આજે પ્રભાતમાં ઉઠતા વેંત જ લાગ્યું કે આજનો દિવસ ખૂબ જ શુભ બની આનંદમાં વ્યતીત થશે. એમ બનવાનું કારણ પણ હતું. રાત્રે સૂતી વખતે મારી ગિરનારની ગોદમાં પુનઃ જવાની જે તીવ્ર ઈચ્છા હતી તે આજે જ પૂર્ણ થવાની હતી. આમ તો રાત્રે ઊંઘમાં જ તેના એંધાણ મળી રહ્યા હતા. સૂતી વખતે જીવનસંગીનીનો મારી આંખો પરનો સ્નેહાળ સ્પર્શ જ કદાચ એ મધુર સ્વપ્નના અનુભવોનું કારણ હશે. રાત્રે સુંદર, આનંદદાયક અને રોમાંચક સ્વપ્નોનો હું અનુભવ કરી રહ્યો હતો. શુભ્ર વાદળ અને આછા પ્રકાશિત ધુમ્મસ વચ્ચેથી હું ન સમજાય તેવા ઉલ્લાસ સાથે કોઈ પણ પ્રકારના આધાર વગર ચાલી રહ્યો હતો અથવા ઉડી રહ્યો હતો. ક્યારેક લાગતું હતું કે હું ખુલ્લા વિમાનમાં અથવા સુવર્ણ જડિત બગી જેવા વાહનમાં બેસીને સોનેરી વાતાવરણ વચ્ચે આહલાદક મંદ મંદ વાતા શીતળ પવનનો અનુભવ કરતો વિચરી રહ્યો છું, અથવા મને બેબી ગાડીમાં બેસાડી કોઈ નાના બાળકને ફેરવે એમ ધકેલી રહ્યું છે. શીતળ હવા અને ધવલ પ્રકાશ વચ્ચે ધકેલાતો હું આનંદથી કિલકિલાટ કરી રહ્યો છું. વચ્ચે વચ્ચે લાગતું હતું કે હું ક્યારેક કોઈ પર્વતોની ટોચ પર અને ત્યાંથી વનરાજીયુક્ત સુગંધિત ખેડોમાંથી ઝડપથી પસાર થઈ રહ્યો છું. આ બધું જાણે મારું પૂર્વ પરિચિત દ્રશ્ય છે તેમ લાગતું હતું, પરંતુ સમજી શકતો ન હતો. મનને આનંદથી ભરી દેતું આ દ્રશ્ય મેં કોઈ કાળે માણ્યું છે એમ મને લાગી રહ્યું હતું, અને એ જ દ્રશ્ય આજે મને પ્રકૃતિ માતાના સ્વરૂપે રમાડી રહ્યું છે. હું આનંદથી ભર્યો અને આનંદથી પરિપ્લાવિત થતો આગળ ધકેલાઈ રહ્યો હતો. ત્યાં જ જે દ્રશ્ય મારી નજરે પડ્યું તે જોઈ હું આનંદથી ઉદ્ગારી રહ્યો, અરે, આજ તો મારા અનેક જન્મોની જન્મભૂમિ, ગરવો ગિરનાર! વાહ! જે ભૂમિમાં હું પુનઃ આળોટવા માંગતો હતો, જ્યાં જવા માટે હું ઝંખી રહ્યો હતો, તે જ આ ભૂમિ, ગેબી ગિરનાર. ઓજેલ આંખોએ કદાચ અર્ધ જાગૃત અવસ્થામાં હું એ દ્રશ્ય ભાવ વિભોર અવસ્થામાં નિહાળી રહ્યો હતો. ત્યાં જ જાણે મને કોઈ સ્પર્શ કર્યા વગર જ જગાડતું હોય તેવું મને ભાસ થયું. મારી આંખો ખુલી ગઈ તો હું આશ્ચર્યથી આભો બની ગયો. સામે જ સિદ્ધેશ્વરાનંદજી મારી સામે એકટશે જોઈને હસી રહ્યા હતા. આવી રીતે મારા બેડરૂમમાં તેમને અચાનક જોઈ હું આશ્ચર્ય અને ક્ષોભ લજ્જિત બની ઝડપથી ઉઠવાનો પ્રયત્ન કરી રહ્યો. ત્યાં જ તેમના હસતા મુખમાંથી શબ્દો મારા કાને પડ્યા. પુરાણ કાળમાં પણ ઋષિમુનિઓ અને સાધુ સંતોને રાજાના અંતઃપુરમાં આવન જાવનની બે રોકટોક છૂટ હતી. કારણ તમે જાણો છો, તેથી ક્ષોભ કે સંકોચ પામવાની જરૂર નથી. સિદ્ધેશ્વરાનંદજીના મુખમાંથી નીકળેલા પરિમાણ શબ્દો સાંભળીને મારો સંકોચ દૂર થઈ ગયો. મારા જેવા ગૃહસ્થના બેડરૂમમાં અચાનક પ્રવેશેલા નિર્દોષ, શુદ્ધ, પવિત્ર સાધુના પ્રવેશમાં મને કશું જ ઉચિત ન લાગ્યું, બલકે હું મારી જાતને ધન્ય માનવા લાગ્યો, કારણ કે તેમને પ્રવેશ માટે મારા ખાનગી આવાસમાં પ્રવેશવાનું યોગ્ય સ્થાન લાગ્યું એ વાત મને સમજાઈ ગઈ. સાધુઓ બાળક જેવા નિર્દોષ, નિખાલસ અને પવિત્ર હોય છે. નાના બાળકની જેમ વિકાર વગરના, જેને સ્તનપાન કરાવતા માતાને સંકોચ નથી થતો. એ તો સ્વાભાવિક છે, પરંતુ સુખદેવજી જેવા પવિત્ર શુદ્ધ સાધુને જોઈને નગ્ન સ્વરૂપે સ્નાન કરતી સ્ત્રીઓને પણ સંકોચ નહોતો થતો. આવા સિદ્ધેશ્વરાનંદજી જેવા સંતોમાં કામ વિકારની કોઈ કલ્પના પણ નથી હોતી. તેમના મનમાં કામ વિકારને લેશ માત્ર સ્થાન નથી હોતું. તેથી યોગ્ય ગૃહસ્થના ખાનગી આવાસમાં પ્રવેશતા તેમને શાનો ખચકાટ થાય? ગૃહસ્થની યથાયોગ્યતા તેઓ જાણતા જ હોય છે. કશી અયોગ્ય ચેષ્ટાને ત્યાં સ્થાન જ નથી તેવો તેમને વિશ્વાસ હોય છે. આ વિશ્વાસના આધાર પર અને મારા ઉપર કોઈ ખાસ કૃપા વરસાવવા જ તેમનો પ્રવેશ થયો હશે તેમ ધારી હું પલંગ પરથી નીચે ઉતરી તેમને પ્રણમી રહ્યો. પુનઃ હસીને તેઓ બોલ્યા, તમારા મધુર સ્વપ્નમાં ખલેલ પહોંચાડી તમારા સ્વપ્ન પ્રદેશના દ્રશ્યોના આનંદનો તો મેં ભંગ કર્યો. પછી મારા મસ્તક પર હાથ મૂકી પુનઃ તેઓ બોલ્યા. તેમના સ્વરમાં મધુરતા હતી. હસતા હસતા જ તેઓ બોલ્યા, પરંતુ તેના કરતા પણ અધિક આનંદ તમને થાય તેવા તમારા સ્વપ્નને અનુરૂપ
તમારી ઈચ્છાને સાકાર કરતા સમાચાર આપું તો તમે આનંદથી ઉછળી ઉઠશો. આપ જે કહો અથવા ગમે તે સમાચાર સંભળાવો તે મારા માટે તો આનંદ અને ઉત્સાહ પ્રેરનારા જ હોય છે. પ્રત્યુત્તર આપતા મેં આનંદ સાથે કહ્યું, છતાં આપ જે કઈ આનંદમય સમાચાર હોય તે સંભળાવવા કૃપા કરો. તો સાંભળો. થોડું અટકીને પછી હસીને સિદ્ધેશ્વરાનંદજી બોલ્યા, તમે જેના માટે ઉત્સુક છો, જે માટે હૃદયપૂર્વકની ઈચ્છા કરો છો, તે તમારી ઈચ્છાની પૂર્તિ થાય તેવો સંદેશો આવી ગયો છે. આપણે આવતીકાલે જ ગિરનારની ગોદમાં જઈ રહ્યા છીએ. અને ખરેખર તે સાંભળી હું આનંદથી ઉછળી પડ્યો. આનંદ વિભોર સ્વરે હું બોલી ઉઠ્યો, અરે વાહ, શું સંતશ્રીનો સંદેશો મને પુનઃ બોલાવવા માટેનો આવી ગયો? ના, સંતશ્રીનો તો નહીં, પરંતુ વિશ્વંભર તરફથી તમને સાથે લઈને સ્વરૂપાનંદવાળી જગ્યાએ આવવાનો સંદેશ છે. સાંભળીને હું દ્વિધામાં પડી ગયો. બોલ્યો, તો શું સંતશ્રી પણ ત્યાં જ મળશે કે? ના, સંતશ્રી હાલની પરિસ્થિતિમાં મળી શકશે નહીં. પછી મારી ઉત્સુકતાને લાગણી સમજી જતા તેઓ શાંત સ્વરે પુનઃ બોલ્યા, હાલ તેઓ ગૌ માતાના મંદિરના નિર્માણમાં વ્યસ્ત છે. તેઓ પોતાનો સમય આ જ કાર્યમાં સતત વ્યસ્ત રહીને પસાર કર્યા કરે છે. તેથી આપણે તેમની વ્યસ્તતામાં ખલેલ ન પહોંચે એ રીતે તેમને મળ્યા વગર જ સીધા વિશ્વંભર પાસે પહોંચવાનું છે. સંતશ્રીને મળી નહીં શકાય તે સાંભળી હું થોડો નિરાશ થયો અને અસ્વસ્થ થઈ ગયો. ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી મારા ખભા ઉપર હાથ મૂકીને બાળકને સાંત્વના આપતા હોય તેવા સ્વરમાં બોલ્યા, જુઓ, સંતશ્રી પ્રત્યેની તમારી લાગણી હું જાણું છું, કારણ પણ હું જાણું છું, પરંતુ એ જ કારણ તમને બંધનમાં નાખનારું છે. સાધકે ચૈતન્ય તત્વને પામવાના મોહમાં નાખનારા બધા જ પરિબળો કે સંબંધોમાંથી મુક્ત થઈ જવાનું હોય છે. તેણે બધા જ પ્રલોભનો, લાગણીયુક્ત સંબંધોથી મુક્ત થઈ નિર્લેપ બની વૈરાગ્ય ભાવ કેળવવો પડે. પછી મારો હાથ પોતાના હાથમાં લઈ તેઓ પુનઃ બોલ્યા, માટે જ સંતશ્રી સાથેના તમારા પૂર્વજન્મના સંબંધ ભૂલી તેમના પ્રત્યે કોઈ પણ જાતની લાગણી કે સ્નેહ વધુ દ્રઢ ન થાય તે માટે તમારે તેમનાથી દૂર જ રહેવું તે તમારી આધ્યાત્મિક પ્રગતિ માટે શ્રેયસ્કર છે. હું થોડી ક્ષણો મૌન સેવે વિચારી રહ્યો. રેવાનંદજીએ મને જ્યારે સંતશ્રી સાથેના મારા 5000 વર્ષ પૂર્વેના સંબંધ વિશે જ્ઞાન કરાવેલું તે પછી તેમણે પણ મને આ સંબંધ ભૂલવા માટે કહેતા સમજાવેલું કે અનેક યુગો, અનેક ખરબો વર્ષ પૂર્વેથી આ જન્મ મરણનો ચક્કર ચાલ્યા જ કરે છે. ઋણાનુબંધ એ પરસ્પરના જન્મોના સંબંધો અને તદાનુસાર થયેલા કર્મો અનુસાર પુનઃ જન્મો પ્રાપ્ત થયા જ કરે છે. ઋણાનુબંધ અનુસાર આ જન્મની માતા પછીના જન્મોમાં ક્યારેક બહેન કે સાસુ પણ હોઈ શકે છે. સાળી, માતા કે પત્ની પણ હોઈ શકે છે. પત્ની પછીના જન્મમાં ક્યારેક બહેન કે પડોશીની પત્ની પણ હોઈ શકે છે. ભાઈ ક્યારેક પિતા કે દુશ્મન કે પડોશી કે મિત્ર પણ હોઈ શકે છે. સંસારનું આવું આવાગમનનું ચક્ર અને જન્મ જન્માંતરોના સંબંધનું કોઈ મહત્વ નથી. હું વિચારી રહ્યો હતો ત્યાં જ મારા મનમાં વિચાર આવ્યો. મારા મનમાં સંદેહ જાગ્યો કે મારી 5000 વર્ષ પૂર્વેની મારી માતા મણિક્રાંતા જે હાલ ચંદા સ્વરૂપે છે તેના પણ અનેક જન્મો થયા હશે ને. ઘણી વખત અનેક જન્મોમાં તે પણ જુદા જુદા મનુષ્યની પત્ની બની ચૂકી હશે ને. તો પછી હું આગળ વિચારી ન શક્યો. મારું મન એ વિચારે ખિન્ન થઈ ગયું. હાલ હું જેને જગન્માતા તરીકે જોઈ રહ્યો છું તે પણ અનેક વખતના જન્મોમાં અનેકની પત્ની બની ગઈ હશે. એક ન સમજાય તેવા ભાવથી મારું મન ખિન્ન થઈ ગયું. માત્ર થોડી જ ક્ષણો હું મૌન સેવી વિચારતો સિદ્ધેશ્વરાનંદજી તરફ તાકીને જોઈ રહ્યો હતો. ત્યાં જ તેમના શબ્દો મને સંભળાતા હું સ્વસ્થ બની ગયો. સિદ્ધેશ્વરાનંદજી મારી સામે પ્રેમાળ દ્રષ્ટિ કરીને બોલ્યા, રેવાનંદજીએ તમને કહેલું વિધાન સત્ય છે, પરંતુ કોઈ દૈવી જીવ અર્થાત પવિત્ર આત્મા પણ એવા હોય છે કે જેમને કોઈ પણ અગમ્ય કારણોસર આ શક્તિ વિધાન લાગુ પડતું નથી. કહીને તેઓ સ્થિર દ્રષ્ટિથી મને નિહાળી રહેતા મેં કહ્યું, હું આપની વાતને સમજ્યો નહીં. સમજવામાં ન આવે તેવી જ જન્મ જન્માંતરની આ થિયરી છે. ઘણી વખત બધા સ્થળે એક સરખું બનતું હોતું નથી. તમે ચંદા વિશે જે વિચાર કર્યો તે પણ આવી જ અગોચર બાબત છે.
કારણ કે જન્મ જન્માંતરમાં ઋણાનુબંધ અનુસાર પરસ્પરના સંબંધોવાળા જન્મો પ્રાપ્ત થાય છે તે સત્યને અતિક્રમીને પણ કેટલાક જન્મો થતા હોય છે. જેમ કે કહીને સિદ્ધેશ્વરાનંદજી થોડું અટક્યા. મેં અધીરાયથી પૂછી નાખ્યું, જેમ કે શું? જેમ કે તેઓ અટકીને મારી સામે સ્થિર દ્રષ્ટિ કરીને બોલ્યા, ચંદા માતા પ્રત્યેક જન્મે કુંવારી જ જન્મે છે અને કુંવારી જ મૃત્યુ પામે છે. સાંભળી મારા હૃદયમાં સંતોષનો ભાવ ફરી વળ્યો. મારી આદ્ય માતા કહી શકાય તેવી મણિક્રાંતા હાલની ચંદા સંપૂર્ણ સતી સાધ્વી જ રહી છે તે જાણીને મને અનહદ આનંદ થયો. પરંતુ તે સાથે જ આદ્ય પિતા નારદનું શું થયું હશે તે જાણવા પણ મારા મનમાં ઉત્સુકતા જાગી ઉઠતા સિદ્ધેશ્વરાનંદજી તે જાણીને હસીને પુનઃ બોલ્યા, તમારા આદ્ય પિતા નારદ પણ હાલ સરયુદાસના સ્વરૂપે જન્મ ધારણ કરી વિદ્યમાન છે. ચંદા અર્થાત મણિક્રાંતાનો સંબંધ પ્રત્યેક જન્મે ગુરુ શિષ્યનો રહ્યા કર્યો છે. પૂર્વજન્મના બધા જ સંબંધોને ભૂલીને હાલ પણ તેઓ બંને નિર્લેપ ભાવે ગુરુ શિષ્યના સંબંધથી જોડાઈ પવિત્ર જીવન ગાળી ચૈતન્યમય બની રહ્યા છે. આ બધું જ્ઞાન મને મારા યોગ બળથી પ્રાપ્ત થયું છે. સાંભળીને હું અવાક બની ગયો. મારા રોમ રોમમાં આનંદના સ્પંદનો ઉઠી રહ્યા હતા. ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા, ખેર આ બાબત હવે પછી ક્યારેય વિચારવું નહીં, કારણ કે અનેક જન્મોને યાદ કરવાથી કોઈ ફાયદો નથી થતો. ઉલટાની આવી યાદો બંધન કરતા બની અનેક જન્મોના ચક્કરોમાં ફસાવે છે. માટે ચૈતન્યને પામવાના ધ્યેય સાથે જ સાધકના મનમાં મનો લગાવી જીવન ઈશ્વરાધીન સમજી જીવ્યા કરવાનું એ જ તમારા માટે સૌના માટે શ્રેયકર છે. સિદ્ધેશ્વરાનંદજી વાણીને સંતોષપૂર્વક સાંભળી મસ્તક નમાવી મેં તેમની વાતને અનુમોદન આપ્યું. મારા મસ્તક ઉપર હાથ મૂકી તેઓ પુનઃ બોલ્યા, અરે તમને આનંદ થાય તેવા બીજા સમાચાર આપો. નાગાનંદજી પુનઃ આવી ગયા છે. વળી ગિરનાર પર પણ તેઓ આપણી સાથે જ આવવાના છે. તમે પ્રાતઃ વિધિ પતાવી તૈયાર રહો, આપણે થોડી વાર પછી અમને મળવા સ્મશાને જવાનું છે. કહીને તેઓ હસતા મુખે કમરાની બહાર નીકળી ગયા. હો ઉઠીને ઉભો થતા વિચારી રહ્યો, વાહ, મારા પર ઈશ્વરની અને ખાસ કરીને તો તેમની પ્રેરણાથી સિદ્ધેશ્વરાનંદજીની કેવી કૃપા વરસી રહી છે. અંતરમાં પડેલી મારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે, થતી જ જાય છે. હું કમરામાંથી બહાર પગ મૂકું છું ત્યાં જ ધર્મપત્નીને સામે ઉભેલા જોવા મળ્યા. તેઓ હસીને બોલ્યા, કેમ, હવે તો પ્રસન્ન ને? આવતીકાલે જ તમે જઈ રહ્યા છો. કહીને તેઓ નીચી નજર રખોડીને ઊભા હતા. મને લાગ્યું કે તેઓ થોડો ઉદાસ થઈ ગયા છે. મારાથી પૂછાઈ ગયું, કેમ તમે પ્રસન્ન નથી? શું એમ કેમ કહો છો? તમારી પ્રસન્નતામાં જ મારી પ્રસન્નતા છુપાયેલી છે. પછી થોડું અટકીને પુનઃ તેઓ બોલ્યા, કેમ ભૂલી ગયા? તમે જ કહ્યું હતું ને કે આપણે બંને અનેક જન્મોથી અને અનેક જન્મો સુધી પણ એક જ નાવના બે હમસફર પ્રવાસી છીએ. આપણે બંને એક સાથે હલેસા મારીને જીવન સાગર પસાર કરતા રહેવાનો છે, જન્મો જન્મ. જાણું છું, સમજુ છું, છતાં શું? કહો તો. કહી તેઓ મૌન સેવી રહ્યા. પછી થોડી વારે પુનઃ બોલ્યા, તમે એકલા જ જઈ રહ્યા છો. અપના મુખ પર ખિન્નતાના ભાવો હું જોઈ રહ્યો. પછી બોલ્યો, હા, થોડા સમય માટે મને ત્યાં પુનઃ લઈ જવા માટે સિદ્ધોનો કોઈ ઉદ્દેશ જરૂર હશે. આ પહેલા સ્વરૂપાનંદના મોક્ષ માટે માધ્યમ બનીને જવાનું થયેલું, પરંતુ આ વખતે કદાચ લોક કલ્યાણ માટેના કોઈ કાર્ય માટે અથવા જ્ઞાન વધુ સમૃદ્ધ કરવા જવાનું થાય છે એમ હું માનું છું. વળી થોડું અટકીને હું પુનઃ બોલ્યો, જંગલથી ઘેરાયેલી ટેકરીઓમાં સિદ્ધ સ્વરૂપ બ્રહ્મચારીઓની વચ્ચે સ્ત્રીઓની હાજરીથી જો કે કોઈ ફરક નથી પડતો, છતાં ઉચિત તો નથી જ. પરંતુ ધર્મપત્નીએ માર્મિક હાસ્ય કરતા કહ્યું, પરંતુ એ સ્ત્રી પણ સિદ્ધ સ્વરૂપા હોય તો, જેમ કે ચંદાબહેન. મેં પણ તેમના મનોભાવો સમજી માર્મિક હાસ્ય કરતા કહ્યું, તો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. ધર્મપત્ની પુનઃ માર્મિક હાસ્ય કરતા પોતાની જ તરફ અંગુલી નિર્દેશ કરતા કહ્યું, તો પછી આમાં ફરક ક્યાં પડે છે? જરૂર ફરક પડે છે. ચંદાબહેનની સિદ્ધો વચ્ચે બધાની માતાઓ સ્વરૂપે ઉપસ્થિતિ હોય છે. પછી એમના તરફ આંગળી ચિત્તા મેં હસીને કહ્યું, જ્યારે અન્ય કોઈ સ્ત્રીની હાજરી કોઈની પત્ની તરીકેની હોય છે, જે સાંસારિક બધી બાબતોનો ભોગવટો કરી ચૂકેલી હોય છે. સાંભળીને ધર્મપત્ની ખડખડાટ હસી પડ્યા.
મેં પણ તે હાસ્યમાં સાથ પુરાવ્યો. ત્યાં જ બહારથી અવાજ સંભળાયો, દૂધ, દૂધ લઈ જાઓ. સાંભળી ધર્મપત્ની તપેલી લઈને ઝડપથી બહાર દોડી ગયા. નિત્ય કર્મ પતાવી સ્વસ્થ થઈ હું સિદ્ધેશ્વરાનંદજીના કમરામાં પ્રવેશ્યો તો તેઓ આંખ મીચીને ધ્યાનમાં બેઠા હોય તેમ લાગ્યું. તેમનો ધ્યાન ભંગ થશે તો એવું વિચારતો શાંતિથી ઊભો હતો. ત્યાં જ તેઓ આંખો ખોલી મારા તરફ દ્રષ્ટિ કરી બોલ્યા, બરાબર સમયસર તૈયાર થઈ ગયા છો. આપણે નાગાનંદજીને મળવા સ્મશાને જવાનું છે. જોકે તેમને મળવા માટે કોઈ ખાસ હેતુ તો નથી, પરંતુ તેઓ તેમની રીતે જ આપણી સાથે જૂનાગઢ ગિરનાર આવવાના છે. આપણે કાલે સવારે વહેલા નીકળવાનું છે. કહીને મને તેઓ બહાર નીકળવાનો નિર્દેશ કરીને ઊભા થયા. મારી કોઈ નોંધ ન લઈ શકે તે માટે અદ્ભુતાનંદજીએ આપેલી માળા મેં ધારણ કરી લીધી. જોકે તેથી તકલીફ એ થતી હતી કે અવર જવર કરતા સૂક્ષ્મ શરીરધારી પ્રેતાત્માઓ ધાન દોર્યા કરતા હતા. જોકે હું હવે ટેવાઈ ગયો હતો, તેથી તેમના તરફ ખાસ લક્ષ્ય આપતો ન હતો. હું સિદ્ધેશ્વરાનંદજી સાથે ચાલતા ચાલતા વિચારી રહ્યો હતો, જીવન દરમિયાન તો ઠીક, પરંતુ અનેક દુઃખો અને સુખોનો અધિક ને અધિક અનુભવ કરી દુઃખી જ થયા કરતો મનુષ્ય મૃત્યુ પછી પણ આવી જ દશા ભોગવે છે. હું મનુષ્ય જીવન વિશે ચિંતન કરી રહ્યો હતો ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી મારી વધુ નજીક આવી મારા ખભા ઉપર હાથ મૂકી મારા વિચારોને જાળી ગયા હોય તેમ બોલ્યા, સત્ય વાત તો એ છે કે જન્મ જરા મૃત્યુવાળા સુખ દુઃખ દારિદ્ર્ય અજ્ઞાન અંધકારથી પૂર્ણ આ જગતમાં અહંકારથી ફૂલાઈ ઉઠેલો મનુષ્ય પોતપોતાને બીજાની સરખામણીમાં ભલે પોતાને મોટા સમજે, પરંતુ પ્રત્યેક મનુષ્યની એક સરખી જ આવી દશા થાય છે. પછી થોડું હસીને પુનઃ તેઓ બોલ્યા, જડ વિજ્ઞાનની પ્રગતિ સાથીને અઘટિત ગતના પતિયસી જગત જનની માયાના રાજ્યમાં 1-2-4 પદાર્થોના ગુણધર્મો જાણી લઈ માનવો ગમે તેટલા યંત્રો કારખાનાની સ્થાપના કરે રાખે, છતાં તેમની દુર્દશા તો કાયમ માટે હતી તેવી ને તેવી જ રહેલી છે, જીવન દરમિયાન અને મૃત્યુ પછી પણ. પછી સ્વગત બોલતા હોય તેમ પુનઃ તેઓ બોલ્યા, એ જ ઇન્દ્રિયોનો જુલમ, એ જ લોભ અને લાલસા, એ જ નિરંતર મૃત્યુનો ભય મનુષ્યને માટે એવા ને એવા જ રહેલા છે. અને વળી હું કોણ છું, અહીં શા માટે આવ્યો છું, હવે પછી ક્યાં જઈશ, એવા વિચારો તો ભાગ્યે જ કોઈને આવે છે. કોઈ વખતે તેઓમાંથી કોઈ એવા વિચારો કરે છે તો પણ પંચેન્દ્રિય એને મન બુદ્ધિની સહાય સત્ય પ્રાપ્તિના પ્રયત્નો કરવા છતાં પંચેન્દ્રિય અને મન બુદ્ધિની સહાય મળતા તેમની સાથે એમની મારફત પગલે ને ડગલે છેતરાતો અવળે રસ્તે તે ચડતો રહે છે. પછી થોડું અટકીને સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા, એવા આ મનુષ્યના ખેલોનો હેતુ શો? અને આ જન્મ મરણના પંજામાંથી ક્યારે છુટકારો મળશે કે નહીં, એવા આ જીવન મરણ વિશેના પ્રશ્નોનું ઘોર અજ્ઞાન મનુષ્યની અંદર સતત હાજર ને હાજર જ રહેલું છે. પછી થોડું અટકીને પુનઃ તેઓ બોલ્યા, ખરેખર વાસ્તવિકતા તો એ છે કે મનુષ્યોને આ જાણે જ છે, આ સદાના બળ્યા ચડ્યા સંસારમાં ખરું તત્વજ્ઞાન અર્થાત સત્યને પામવા પણ સૌ તૈયાર છે, પરંતુ સાથે સાથે દુઃખની વાત એ પણ છે કે તત્વજ્ઞાન અર્થાત બોધ જ્ઞાન આપનાર કોણ છે, અર્થાત તત્વનું જ્ઞાન કેળવનારા કોણ છે, અને વળી ખરેખર સાધુ સંતો કે જ્ઞાની કથાકારો પાસે ઘણું દેવા સરખું છે, આપે પણ છે, પરંતુ ખોટી ભ્રમણામાં પડેલો આંધળો ભીત મનુષ્ય એ વાત સમજીને વર્તન કરવા પ્રેરાતો નથી, જ્ઞાનને જીવનમાં ઉતારતો નથી. વાતો કરતા અમે સ્મશાનના દરવાજા નજીક આવી પહોંચ્યા. ત્યાં જ રામ બોલુભાઈ રામનો અવાજ સંભળાયો. બે નનામી ઉચકીને ડાગવો ઝડપથી આવી રહ્યા હતા. અમે એક બાજુ ઉભા રહીને સાંભળ્યું તો જણાયું કે તેમાંની એક નનામી કોઈ આશાસ્પદ યુવાનની હતી. પ્રેમમાં નિષ્ફળ જતા તેણે આત્મહત્યા કરી હતી. એનું પોસ્ટમોર્ટમ થવાને કારણે તેના ડેડ બોડીમાંથી હજુ પણ લોહી ટપકી રહ્યું હતું. બીજી નનામી એક સ્ત્રીની હતી જે અસાધ્ય રોગની પીડા સહન ન કરી શકવાથી વિષપાન કરીને મૃત્યુને ભેટી હતી. તેણીએ ઓટાડેલ ખા પણ સ્પષ્ટપણે લોહીથી લથપથ થયેલું જણાતું હતું. ચિતાઓ અગાઉથી ખડકાઈ ગયેલી હોય નનામીને વસ્ત્રહીન કરી તેમને થોડા કાસ્ટ ઉપર ગોઠવી અગ્નિ સંસ્કારની વિધિનો પ્રારંભ થઈ રહ્યો હતો. નાગાનંદજીને આપેલું ભસ્મનું તિલક પણ કરેલું હોય કોઈ મારી ત્યાં ઉપસ્થિતિની નોંધ લઈ શકતું ન હતું. સિદ્ધેશ્વરાનંદજીનો તો કોઈ પ્રશ્ન જ ન હતો. ચિતામાં અગ્નિ મૂકવાની વિધિ પૂર્ણ થતા તે ભડભડ કરતી પ્રગટી ઉઠી.
હું એ જલતી ચિતા અને તેની આજુબાજુ વીંટળાયેલા ડાકુઓના મિશ્ર હાવભાવ વાળા ચહેરાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. ત્યાં જ એક કાંટાળી ઝાડી પર ઉભેલા અને એકે ટશે જલતી ચિતા તરફનો દ્રષ્ટિ નોંધી રહેલા નાગાનંદજીને મેં જોયા. તેમને આમ અચાનક અને વિચિત્ર રીતે ચિતા તરફ તાકી રહેલા જોઈ મને થોડી નવાઈ લાગી. હું કશું વિચારું ત્યાં જ તેઓ ઝડપથી મારી પાસે આવ્યા અને ઈશારાથી અમને એમની પાછળ આવવા જણાવ્યું. તેમની પાછળ દોરવાતા અમે તેમનું પૂર્વે આસન હતું તે આસન રહેઠાણમાં આવી પહોંચી ઓમ નમો નારાયણના ઉચ્ચાર સાથે ઔપચારિકતા પૂર્ણ કરી. મેં તેમને દંડવતની મુદ્રામાં પ્રણામ કરી તેમના ચરણ સ્પર્શ કરવા નીચે નમ્યો તો મારા બંને હાથ પકડી મને ઊભું કરતા હસીને તેઓ બોલ્યા, ચિતા તરફ એકે ટશે તાકી રહેલા મને જોઈને તમને નવાઈ લાગી રહી હતી ને? એ સ્વાભાવિક છે, પરંતુ થોડું હસીને તેઓ પુનઃ બોલ્યા, હું જોઈ રહ્યો હતો એની મૃત્યુ પછીની સ્થિતિ. મારા જોવામાં આવ્યું કે જમના દૂતો જડ દેહમાંથી સૂક્ષ્મ શરીર સાથે અજ્ઞાન અને માયાથી જડ થઈ ગયેલા અને પોતાનું શરીર જ તે આત્મા માની રહેલા તે મનુષ્યના સૂક્ષ્મ શરીરના આત્મા સાથે દેહમાંથી ક્રૂરતાપૂર્વક યમના દૂતો પાશ વહેણે ખેંચી રહ્યા હતા. હું આશ્ચર્યથી તેમની વાતને સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો. ત્યાં જ તેઓ પુનઃ બોલ્યા, આ રીતે અતિ નિમ્ન કક્ષાના મનુષ્યોના આત્માને સૂક્ષ્મ શરીર સાથે ખેંચી લેવાય યમ નહીં, પરંતુ તેમના દૂતો આવે છે. આવા લોકોના સૂક્ષ્મ શરીર સાથેના આત્માને યમના દૂતો ત્યાં જ રજળતા મૂકીને જતા રહે છે. પછી આવા આત્મહત્યા કરીને મૃત્યુ પામેલા પશુ તુલ્ય નિમ્ન કક્ષાના મૃતદેહધારી આત્માઓ લાંબો સમય પૃથ્વી ઉપર દુઃખી થતા ભટક્યા કરે છે. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, પરંતુ બધા જ આત્માઓની દશા આ રીતની નથી થતી. પુણ્યશાળી, જ્ઞાની અને પવિત્ર સાધુ આત્માને સન્માન સાથે લઈ જવામાં આવે છે. આવું દ્રશ્ય પણ મેં જોયું છે. એ વખતે હું કાશીમાં મણિકર્ણિકાના ઘાટ ઉપર જ સ્મશાનમાં નિવાસ કરી રહ્યો હતો. એક વખત ઘણા મરદાઓને ચિતામાં જલાવતા પૂર્વે મેં જોયું કે પિંગળા વર્ણની જટા ધરાવતા દીર્ઘ આકૃતિવાળા એક શ્વેતકાય પુરુષ ગંભીર ગતિથી ડગલા પડતા સ્મશાનની પ્રત્યેક ચિતાની બાજુમાં આગમન કરે છે અને પ્રત્યેક દેહીને સંભાળપૂર્વક ઉચમીને તેના કાનમાં તારક બ્રહ્મ મંત્ર પ્રદાન કરે છે. સર્વશક્તિમયી શ્રી જગદંબા પણ સ્વયં મહાકાળી રૂપે જીવની બીજી બાજુએ એ જ ચિતાની ઉપર બેસી તેના સ્થૂળ, સૂક્ષ્મ, કારણ વગેરે પ્રકારના સંસ્કાર બંધનો છોડી રહેલી અને નિર્વાણ દ્વાર ખોલી દઈને સ્વહસ્તે તેને અખંડના દ્વારે મોકલી રહી છે. આ પ્રમાણે અનેક કલ્પોની યોગ તપસ્યા વડે જે અદ્વૈતાનંદનો ઉમાનંદ જીવને પ્રાપ્ત થાય છે તે શ્રી વિશ્વનાથ અને તેને સત્ય પ્રદાન કરીને કૃતાર્થ કરી રહેલા છે. નાગાનંદજીના પૂર્વોક્ત દર્શનની વાત સાંભળીને મને પાક્કી ખાતરી થઈ ગઈ કે જે દર્શન શ્રી રામકૃષ્ણ પરમહંસની કાશીમાં થયેલું તેનું વર્ણન તેમના જીવનલીલા પ્રસંગમાં આ જ રીતે વર્ણવેલું છે. હૂબહુ તે જ શબ્દોમાં નાગાનંદજીએ પોતાને થયેલા દર્શનનું વર્ણન કરેલું છે. મને થયું કે નાગાનંદજી પણ જરૂર પરમહંસ કક્ષાના સિદ્ધ પુરુષ છે. મેં તેમના તરફ દ્રષ્ટિ કરી તો નાગાનંદજી સ્થિર નિશ્ચલ ભાવે ઉભેલા છે અને એક અદ્ભુત જ્યોતિ વડે હાસ્ય વડે તેમનું મુખમંડળ તેજોમય બનીને ઉઠીને જાણે આ સ્મશાન ભૂમિને શુદ્ધ જ્યોતિર્મય કરી રહેલું છે. મસાણિયા બાવા તરીકે ઓળખાતા આ અદ્ભુત પુરુષને હું મનોમન વંદી રહ્યો. મૌનવય બની ચાલતા અમે નાગાનંદજીના આસને આવી પહોંચ્યા. અંદર જોતા હજુ પણ અગ્નિ પ્રજ્વલી રહ્યો હતો. તે પરથી લાગ્યું કે તાજેતરમાં જ કોઈ વિધિ પૂર્ણ કરવામાં આવી હશે. વેદીની બાજુમાં જ એક માટીના વાસણમાં રાખેલા તથા બાફેલા અડદના દાણા દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા. એક અન્ય પાત્રમાં ચંદન અક્ષત પડ્યા હતા. સિંદૂર લગાવેલા એક લંબચોરસ પથ્થરની આગળ કેળા, પપૈયા, ચીકુ વગેરે ફળોનો પ્રસાદ ધરાવેલો પડ્યો હતો. સ્થાન પર ધીમા શીતળ પવનમાં કોઈ મધુર સુગંધ પડેલી હતી. વાતાવરણ બિલકુલ સાત્વિક અને આનંદદાયક હતું. હું વિચારી રહ્યો હતો ત્યાં જ મારી નજર દરવાજા બહાર એક ભયંકર આકૃતિવાળી સ્ત્રી પર પડી. તેના વાળ છૂટા અને વેર વિખેર હતા. તેની લાલ અને મોટી આંખોમાં ભયંકર ક્રોધ દ્રષ્ટિગોચર થઈ રહ્યો હતો. તે વારંવાર પગ પછાડતી અને જાણે કોઈને મારવા માટે હાથ ઉગામતી આમ તેમ આગળ પાછળ દોડી રહી હતી.
અને ચીસો પાડવા ઈચ્છતી હોય તેમ મોટા દાંત દેખાડતી વારંવાર મોઢું ઉગાડ બંધ કરી રહી હતી. હું સ્તબ્ધ બનીને તે સ્ત્રી તરફ જોઈ રહ્યો હતો. ત્યાં જ મને ચમકાવી મૂકતા નાગાનંદજીના શબ્દો મારા કાને પડ્યા. એ ચુડેલ છે. ચુડેલ? મેં સ્તબ્ધ બનીને પ્રતિઘોષ પાડ્યો. મેં સાંભળ્યું હતું કે ચુડેલ ભયંકર પ્રેતાત્મા અર્થાત સ્ત્રીભૂત હોય છે, જે ખાસ કરીને સ્ત્રીઓના શરીરમાં પ્રવેશ કરી તેમને ખૂબ પરેશાન કરી તે સ્ત્રીઓનો જીવ લઈને જ છોડે છે. જેના શરીરમાં ચુડેલ પ્રવેશે તેને ચુડેલ વળગી છે તેમ કહેવાય છે. આવા વળગાડવાળી સ્ત્રી જમીન પર પઠચરા જ ખાય છે, જોર જોરથી ચીસો જેવો અવાજ કરી શરીર ધૂણાવે છે, જોનારને પણ ડર લાગે તેવા ડોળા કાઢીને મારવા પણ દોડે છે. એ વખતે તે સ્ત્રીની તાકાત ખૂબ વધી જાય છે. 2-4 જણ તેને પકડી રાખે છે ત્યારે તે માંડ કાબુમાં આવે છે. આવું બધું ઘણી વખત બનતું સમાજમાં મેં જોયું છે, સાંભળ્યું પણ ખૂબ છે. સાંભળ્યું છે કે ચુડેલ સ્ત્રીઓને વળગીને અર્થાત તેમના દેહમાં પ્રવેશ કરીને જે તે સ્ત્રીને રીબાવીને મારે છે. તેને દૂર કરવા માટે તાંત્રિક વિધિઓ પણ મોટે ભાગે નિરર્થક નીવડે છે. એ જે હોય તે, અત્યારે હું ચુડેલ તરીકે ઓળખાતી પ્રેતાત્મા સ્ત્રીના ભયંકર રૂપનું નિરીક્ષણ કરતો વિચારી રહ્યો હતો. ત્યાં જ નાગાનંદજી પુનઃ બોલ્યા. હા, ચુડેલ, ભયંકર અતૃપ્ત પ્રેતાત્મા સ્ત્રી જે પોતાના મનુષ્ય તરીકેના જીવન દરમિયાન તો પોતે બળતા ઝડતા જીવી હોય છે અને ઈર્ષ્યા અને વેરની આગમાં અન્યોને પણ ખૂબ જ પરેશાન કરેલા હોય છે. આવી સ્ત્રી ભયંકર ઈર્ષાળુ, ક્રોધી અને દયા વગરની ઝઘડાખોર હોય છે. ક્યારેક આવી સ્ત્રી પોતાને સંતાન ન હોય તો અન્ય સ્ત્રીના નાના બાળકોને ધગતા ગરમ સળિયાના ડામ પણ છુપી રીતે આપી જતી હોય છે. ત્યારે તે બાળકને અત્યંત પીડાથી રડતું જોઈ તેને આનંદ આવે છે. ગજિયાખોર અને આક્રમક ક્રૂર સ્ત્રી અતૃપ્તિની આગમાં શેકાતી ક્યારેક આત્મહત્યા કરીને મૃત્યુ પછી આવી ભયંકર પ્રેત યોનિમાં જાય છે. પછી થોડું અટકીને નાગાનંદજી પુનઃ બોલ્યા. મોટે ભાગે પછાત, અભણ અને પછાત નિર્ધન વિસ્તારમાં આવી સ્ત્રીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. પછી થોડો વિરામ લઈ નાગાનંદજી ફરી બોલ્યા. આ સ્ત્રી ડાંગ વિસ્તારના કોઈ પછાત વિસ્તારમાંથી ભટકતી અહીં આવી ચડી છે. મેં તેને મારી તંત્ર વિદ્યાના બળે થોડી શાંત કરી અહીં રોકી રાખી છે. તાંત્રિક વિધિ દ્વારા તેને આ યોનિમાંથી મુક્ત કરવા હું આજે સફળ પ્રયોગ કરવાનો છું. પછી ત્યાં પડેલી પૂજા વિધિની સામગ્રી તરફ અંગુળી નિર્દેશ કરી તેઓ બોલ્યા. આ બધી તૈયારી એ માટે જ કરેલી છે. થોડી વિધિ તો થઈ પણ ગઈ છે. હવે પછીની વિધિ પૂર્ણ થતાં જ તે શાંત બની ચુડેલની યોનિમાંથી મુક્તિ મેળવી શકશે. પછી તે સામાન્ય પ્રેતાત્મા તરીકે પોતાના સૂક્ષ્મ શરીર સાથે થોડો સમય ભટકી સ્વર્ગ કે નર્કનો અનુભવ કરી ઘણા વર્ષો પછી પુનઃ જન્મ પ્રાપ્ત કરશે. પછી જટા પર હાથ પસવારતા તેઓ બોલ્યા. વાસ્તવમાં આવા ચક્રમાંથી પ્રત્યેક મનુષ્યએ પોતાના સારા નરસા કર્મો અનુસાર પસાર થવું જ પડે છે. કહીને તેઓ મૌન સેવતા મેં ચિંતિત સ્વરે પ્રશ્ન કર્યો. તો આનો કોઈ ઉપાય છે જ તો? તૃષ્ણાનો ત્યાગ. મોહમાયામાંથી મુક્ત બની ઈશ્વરનું શરણ, ભગવદ ભક્તિમાં જ આ સંસારમાં એકમાત્ર સાર વસ્તુ છે. એવો નિશ્ચય જે મનુષ્ય દ્રઢ કરી ઈશ્વરને પામવા ભજન સાધન કરે છે તે તો દિવ્ય સુખ તો શું, પરંતુ પરમહંસને પ્રાપ્ત કરી ચૈતન્યમાં પડી આ સંસાર ચક્રમાંથી મુક્ત થઈ શકે છે. પછી થોડું અટકીને નાગાનંદજી પુનઃ બોલ્યા. પરંતુ આવા સાધકે રુચિ, અરુચિ, સારું, નરસું વગેરે ભેદભાવ કાઢી રાખવા માટે જાતના અનુષ્ઠાનો પણ કરવાના હોય છે. પછી વિષયાંતર કરતા હોય તેમ તેમણે કહ્યું. તાંત્રિક વિદ્યા પણ સાધક માટે ઉપયોગી બની શકે છે. કુદરતની અંદર અનેક શક્તિઓ પડેલી છે, જે શક્તિઓ કુદરતમાં અનેક રીતે અભિવ્યક્ત પણ થાય છે. પૂર્ણ સાધક ભક્ત માત્ર ઈશ્વરના વિરાટ સ્વરૂપને જ જોઈ શકે છે, પરંતુ તેની વિવિધ શક્તિઓ કઈ કઈ છે તે પૃથક રીતે સમજી કે જાણી શકતો નથી. તાંત્રિક વિદ્યાની સાધના દ્વારા અને ચોક્કસ પ્રકારના વિધિ વિધાન દ્વારા કુદરતની જુદી જુદી ચોક્કસ પ્રકારની શક્તિઓનું જ્ઞાન પ્રાપ્ત કરી તેમને જનસેવામાં પ્રયોજી શકાય છે. ચોક્કસ પ્રકારના મંત્રો અને તાંત્રિક પ્રયોગો વિધિવત કરાતા તે શક્તિઓ પ્રાપ્ત કરી શકે છે. પછી થોડું મૌન ધારણ કરી નાગાનંદજી પુનઃ બોલ્યા. પરંતુ આ સિદ્ધિઓનો પોતાના સ્વાર્થ માટે દુરુપયોગ પણ કરવામાં આવે છે, જેનું ભયંકર પરિણામ પણ સાધકે ભોગવવું પડે છે. સિદ્ધિઓનો લોક કલ્યાણ માટે ઉપયોગ કરનાર સાધક પણ પ્રસિદ્ધિના મોહમાં અંધકાર, અહંકાર ધારણ કરી પતનને નોતરે છે.
પરિણામે તેને ઈશ્વર પ્રાપ્તિને બદલે નરકની ભયંકર યાતના પ્રાપ્ત થાય છે. પછી થોડું હસીને નાગાનંદજી બોલ્યા, પરંતુ કુદરતના અનેક રહસ્યો જ તેના જ સ્વરૂપ એવા જુદા જુદા દેવી દેવતાઓની ઉપાસના અર્થાત તંત્ર વિદ્યા દ્વારા જાણી શકાય છે. ભગવાન શ્રી રામકૃષ્ણ પરમહંસે દેવી ભૈરવી બ્રાહ્મણી પાસે દીક્ષા ગ્રહણ કરી આ માટે જ તાંત્રિક સિદ્ધિ મેળવેલી. ઉપરાંત તોતાપુરીને ગુરુ માની નિરાકાર બ્રહ્મનો સાક્ષાત્કાર કરેલો. ઉપરાંત તેમણે અનેક ધર્મો અને સંપ્રદાયોની સાધના કરી સાક્ષાત્કાર કરેલો. તો પછી તંત્ર વિદ્યા ખરેખર અપનાવવી જરૂરી ગણાય ખરી? ના. થોડું વિચારીને નાગાનંદજી પુનઃ બોલ્યા, તંત્ર વિદ્યા દ્વારા ઈશ્વરની અર્થાત માં કાલીની વિવિધ શક્તિઓનું જ્ઞાન જરૂર પ્રાપ્ત થાય છે, પરંતુ ઉપર ભાર દઈને નાગાનંદજી આગળ બોલ્યા, તંત્ર વિદ્યાના સાધકમાં આધ્યાત્મિક જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય હોવા અતિશય આવશ્યક છે. તો જ તે ઈશ્વરીય આદિશક્તિઓનો સાક્ષાત્કાર કરી ચૈતન્યને તેના પૂર્ણ સ્વરૂપમાં ઓળખી ચૈતન્યને પામી જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મેળવી શકે છે. પછી મારા તરફ દ્રષ્ટિ કરીને તેઓ પુનઃ બોલ્યા, આ બધું કોના જેવું છે ખબર છે? જેમ કે એક વિશાળ સમુદ્ર રાશિ. તે સમુદ્ર જોઈ શકાય છે, પરંતુ તેમાં કેટલા મગરમચ્છ છે, કેટલી જાતની માછલીઓ છે, કેટલા પ્રકારની વનસ્પતિ છે, તેમજ છીપમાં મોતી પકવતી માછલીઓ કેવી છે એનું જ્ઞાન એ તો મરજીવાની અંદર ડૂબકી લગાવવાથી જ થઈ શકે. બસ આના જેવું છે. પછી સિદ્ધેશ્વરાનંદજીને ઉદ્દેશીને નાગાનંદજી બોલ્યા, આવતીકાલે અથવા થોડા દિવસ પછી કદાચ આપણું મિલન ગેબી ગિરનારમાં પુનઃ થશે. કહીને નાગાનંદજી થોડું હસ્યા અને બહારની તરફ ચાલતા થયા. અમે પણ જલતી ચિતા તરફ દ્રષ્ટિ કર્યા વગર ધીમા પગલે સ્મશાનની બહાર નીકળ્યા. થોડા મૌન બાદ ચાલતા ચાલતા જ મારી નજીક આવી સિદ્ધેશ્વરાનંદજી બોલ્યા, આ નાગાનંદજી પરમહંસ કક્ષાના સાધુ છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય તેમનામાં છલોછલ ભર્યા છે. ભાગ્યમાં હોય તેને જ આવા સાધુનું સામીપ્ય પ્રાપ્ત થઈ શકે. થોડા ઘણા ઈશ્વર તરફ વળેલા પરંતુ સાધના કર્યા વગરના લોકો માત્ર કુતૂહલથી આવા સિદ્ધ સ્વરૂપ સાધુને મળવા દર્શનને બહાને જોવા ઈચ્છતા હોય છે, પરંતુ તેમના માટે આવા સાધુઓના દર્શન તેમના અસલ સ્વરૂપમાં થવા અશક્ય છે. કહીને તેઓ મૌનમય બનીને ચાલી રહ્યા.